તો મિત્રો જો આપણે આવી ગયા ગાડી ભરો તો આજના બ્લોગનો છે ભાગ 2. જેને આગલો બ્લોગ જોયો હોય અને ના જોયો હોય તો જોતા આવજો. તો મિત્રો જો આપણે આવી ગયા ગાડી ભરવા. ગાડી ભરી આપણે નીકળી ગયા એટલે હાઈવે રોડે ફૂલ ટ્રાફિક હતું ને આપણે જવાનું હતું ધોરણ પારડી. તો મિત્રો આપણે ખાલી કરવા નીકળી ગયા હતા. હવે આપણે જવાનું છે પીપળાનો બ્રિજ ફરીને. તો મિત્રો આપણે આવી ગયા હતા લીંડિયા નેરવાળા રોડ ઉપર ને આપણે અહીંથી શોર્ટકટ મારવાનું છે. નીકળશું સીધા ગાય પગલા આપણે. તો મિત્રો જો મારા પપ્પા આગળ મને અહીં ભેગા થઈ ગયા હતા. જો આગળ બાઇકમાં જાય છે, હારે બીજા ભાઈ છે એમની હારે. પછી મિત્રો અહીંયાથી આપણે આવી ગયા કાચા રસ્તા ઉપર. આ રસ્તો સીધો નીકળે છે ગાય પગલા. ડમ્પર હતું એટલે તો બહુ ધૂળ ઉડાડતું હતું. તો મિત્રો અહીંયાથી નીકળે એટલે આપણે આવી ગયા જો કંપની ઉપર. તો આ કંપની છે, આ બને છે આપણે વાયરિંગની પાઇપો મોટી મોટી જે આપણે ભોમાં નાખવાની આવે તે. અને આ આપણે ગાડી ખાલી થતી હતી ને હવે આપણે જવાનું છે અહીંથી પાણી પીવા. તો મિત્રો જો આપણે આવ્યા તો ગાડી ખાલી થઈ જતી ને આપણે ગાડી લઈને નીકળી ગયા. હવે આપણે જવી છીએ તો બીજો ફેરો આવ્યો છે. તો ફેરો ભરવા માટે કિમ દરબાર હોટલે. તો મિત્રો જો ટ્રાફિક હતું એટલે આપણે આગળથી અહીંથી નાખી દીધું રોંગમાં. તો અહીંથી આપણે રોંગમાં રાજ હોટલે આપણે જવાનું છે. તો મળીએ આપણે હવે ગાડી ભરવાનું છે ત્યાં જઈને. તો મિત્રો જો આના લીધે ટ્રાફિક થાય છે કારણ કે અહીંયા બને છે બ્રિજ. આ બ્રિજનું જ આ બધું ચડતા હતા એટલે આખો એક રોડ બંધ જ કરી નાખ્યો. તો પછી મિત્રો ત્યાંથી આવી ગયા આપણે કાચા રસ્તે પાછા અને ત્યાંથી આપણે ચડવાનું સીધા હાઈવે પર. તો મિત્રો આપણે આવી રીતે કિમ ચોકડી ત્યાં ફૂલ ટ્રાફિક પાછો આપણે બીજી વાર ટ્રાફિક નડી ગયું હતું. તો મિત્રો ત્યાંથી આપણે આવી ગયા હતા જો ગાડી ભરવા. હવે આ માણસ ગાડી ભરશે, હજુ તો માલ ભરવાનું બાકી છે એટલે લાગવાનો છે બહુ ટાઈમ. ગાડી ભરી લઈને પછી આપણે હવે મળવી. તો મિત્રો ગાડી ભરાઈ ગયા પછી આપણે આવ્યા હતા ગાડી આટલું લાઇટો લેવા કારણ કે આપણે કેરેલ ઉપર લાઇટો નાખવાની છે. તો આપણે હવે લાઇટો લઈ લીધી છે 350ની. ત્યાંથી મિત્રો આપણે આવી ગયા ગાડી ખાલી કરવા માટે. તો જો આ ગાડી ખાલી કરવાની ત્યાં આવી ગયો. તો હવે આપણે કર્યું છે બ્લોગ પૂરો. મળી આપણે કાલ આવતા બ્લોગમાં. જય ઠાકર, જય દ્વારકાધીશ.